હું છું જિગીશા પટેલ. પાટીદાર સમાજની સંસ્થા એવી ખોડલધામ સાથે સંકળાયેલી છું. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની ગુજરાતની પ્રેસિડેન્ટ છું અને હ્યુમન રાઇટ્સની પણ ગુજરાતની પ્રેસિડેન્ટ છું. આજે એક મહિલા તરીકે, ગુજરાતની મહિલા તરીકે ગુજરાતમાં જે આ કઈ ઘટના બની છે, જે એક નિર્દોષ બાળાને રાત્રે 12 વાગે કહેવાય ને, રાજકીય દબાણ હેઠળ એક નેતાના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા એનું રાત્રે 12 વાગે એનું અપહરણ કહેવાય એવી એક ઘટના બની છે. અને એને કાયદેસર અમરેલીની બજારમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું. એવું તો શું ગુનો કર્યો હતો એ દીકરીએ? એને હું દારૂ વેચ્યો હતો, એને બલાત્કાર કર્યો હતો, એને શું કર્યું હતું એવું તમે એને સરઘસ કાઢ્યું? જે બુટલેગરો છે, જે રેપિસ્ટો છે, એ લોકો પણ પૈસા દઈ દઈને છૂટી જાય છે. એવા તો પોલીસવાળાની એની મિલીભગતો ચાલે છે. એવા હપ્તા લઈ લઈને પોલીસવાળા એની ભેગા બેઠા હોય છે. નેતાઓના પણ એની ભાગીદારી હોય છે. એવા લોકો અત્યારે ગુજરાતમાં છાવરવામાં આવે છે અને આવી નિર્દોષ બાળાને એનું અપમાન કરીને એની આવી રીતે એની હરકતો કરવામાં આવે છે. મને તો શરમ આવે છે પોલીસ તંત્ર ઉપર. જનતાની રક્ષા કરવા માટે જનતાના કરવેરામાંથી તમારો પગાર જાય છે. કોઈ ધારાસભ્યના ખીચામાંથી તમારો પગાર નથી આવતો. તમે જે આ કાયદા વિરુદ્ધ જે કૃત્યો કરો છો ને, એના માટે તમને શરમ આવી જોઈએ, શરમ. અને ધારાસભ્યને પણ કહું છું કે તમારી પોતાની છબી સાચવવા માટે તમે જે દીકરીનો ભોગ લીધો છે, એની જવાબદારી કોણ લેશે? એ છોકરીના હજી મેરેજ નથી થયા, એ છોકરીને આખી જિંદગી બાકી પડી છે. તમે એની જિંદગીની ધૂળ ધાણી કરી નાખી, તમે એની ઇજ્જત કાઢી નાખી. એક બલાત્કારથી ઓછી ઘટના નથી આ. તમે આ દીકરીની જિંદગીની જવાબદારી કોણ લેશે? કૌશિક વેકરિયા લેશે કે કાલે મહેશ કસવાડા જે કૌશિક વેકરિયાનું ઉપરાણું તાણતા હતા એ લેશે? મારે તો મારા સમાજને પણ કહેવું છે કે ખોડલધામ તરીકે તમે આગળ આવ્યા, મને તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ તમારામાં જવાબદારી લેવાની તેવડ હોત તો જ તમારે આવવાનું હતું. તમારે નેતાઓની ચાપલુસી કરવાની જરૂર નથી. તમારી દીકરી સાથે ઊભું રહેવાનું હતું. નેતાઓ તો આજે છે, કાલે નથી. કાલે બદલી પણ જશે. આ સમાજે તમને આગળ વધાર્યા છે, સમાજે તમને અગ્રણીઓ બનાવ્યા છે અને આ સમાજના લીધે તમે ટકી રહ્યા છો. એટલે સમાજ માટે ઉભા રહેવાની તેવડ હોય તો તમે આગેવાની કરજો, બાકી રાજીનામા આપીને ઘરે બેસી જજો. હું મારા પટેલ સમાજને એટલું કહેવા માંગુ છું કે શરમ આવવી જોઈએ આપણને. અમરેલીના 5 ધારાસભ્યો પટેલ, સાંસદ પટેલ, સીએમ પટેલ, છતાંય આપણી દીકરીઓ આવી રીતે હેરાન થાય. બંગાળીઓ પહેરી લે, બંગાળીઓ.